સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પત્નીની મશ્કરી જેવી નજીવી બાબતે હત્યા થતા ચકચાર। ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામેથી હત્યા કરી હત્યારો નાસી છૂટતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે છોટા ઉદેપુર ખાતેથી તેઓને ઝડપી પાડ્યો। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પત્નીની મશ્કરી કરવા બાબતે ઠપકો આપતા એક પરપ્રાંતીય મજૂરની હત્યા કરવામાં આવી છે। મૂળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 52 વર્ષીય વિક્રમભાઈ રામાભાઈ તડવી પર તેમના જ સાથી મજૂર રોહિતભાઈ રણછોડભાઈ તડવીએ કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન વિક્રમભાઈ તડવીનું મોત નીપજ્યું હતું। જેમાં વધુ જાણવા મળતી માહિતી અનુસાર વિક્રમભાઈ તડવી અને તેમના પત્ની લક્ષ્મીબેન વિક્રમભાઈ તડવી પથુગઢ ખાતે ખેત મજૂરી કરતા હતા। તેમની સાથે છોટા ઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકાનો રણછોડભાઈ તડવી પણ કામ કરતો હતો। રોહિતભાઈ વારંવાર વિક્રમભાઈના પત્ની લક્ષ્મીબેનની મશ્કરી કરતો હતો, જેના કારણે વિક્રમભાઈએ રોહિતને મશ્કરી ન કરવા ઠપકો આપતા આ ઠપકાના કારણે રોહિતભાઈએ બંદૂક રાખી તારીખ 24/9/2025ના રોજ વહેલી સવારે વિક્રમભાઈ તડવી પર હુમલો કર્યો હતો। તે સમયે લક્ષ્મીબેન જમવાનું બનાવી રહ્યા હતા અને વિક્રમભાઈ બહાર સૂતા હતા। રોહિત તડવી કુહાડી લઈને આવ્યો અને વિક્રમભાઈ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો। ગંભીર રીતે ઘાયલ વિક્રમભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક જ અઠવાડિયાની સારવાર લીધા બાદ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી રોહિત રણછોડભાઈ તડવીને તેઓના વતન છોટા ઉદેપુર ખાતેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડી અને પોલીસના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર છોટા ઉદેપુરથી ખેત મજૂરો ત્યાં વાડી વિસ્તારમાં મજૂરી કરવા માટે આવેલા હતા। એવા જ પ્રકારના ખેત મજૂરોમાં એક તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ એક મહિલા હતા, તેમની મશ્કરી જે છે એ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ તડવીએ કરેલી હતી અને તે દરમિયાન જે મરણ જનાર છે વિક્રમભાઈ રામાભાઈ તડવી એ આ મશ્કરી કરવા બાબતે તેમને ઠપકો આપેલો હતો અને આ બાબતનું બંદૂક રાખીને તારીખ 24 સપ્ટેમ્બર 2025ના રોજ સવારના 4 વાગ્યાની આજુબાજુ જ્યારે જે ફરિયાદી જે છે બે તેઓ જમવાનું બનાવતા હતા અને જે મરણ જનાર છે વિક્રમભાઈ તે વાડીના બહાર રોડની બહારની બાજુમાં સૂતેલા હતા। તે દરમિયાન જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા કરેલી હતી અને આ કારણોસર તે બેભાન થઈ જતા જે મરણ જનાર છે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને આ કારણે સારવાર દરમિયાન તારીખ 29/9/2025ના રોજ મૃત્યુ થયેલું હતું અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ખૂન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે।